બ્લાસ્ટ થયા બાદ હવે બેઠકોના ધમધમાટ ચાલી રહ્યા છે। ઉચ્ચ સ્તરીય બેઠક ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળી હતી। એ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। ગૃહ સચિવ કેન્દ્રીય ગૃહ સચિવ આ બેઠકમાં હાજર હતા। દિલ્હી પોલીસ કમિશનર, આઈબીના પ્રમુખ, એનઆઈએના ડીજી પણ આ બેઠકમાં હાજર હતા। જમ્મુ કાશ્મીરના ડીજીપી વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા। આ બધી જ એજન્સીઓ અત્યારે તપાસ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને આગળ હવે શું પગલાં લેવાઈ શકે, કારણ કે બ્લાસ્ટ થયો એ પછી સુરક્ષા એજન્સીઓ તરત જ એક્શનમાં આવી ગઈ હતી। એક બાજુ એ બ્લાસ્ટ કેવી રીતે થયો એની તપાસ શરૂ થઈ હતી। એ વખતે જ એનએસજી કમાન્ડો પણ પહોંચી ગયા હતા, એનઆઈએ પહોંચી ગઈ હતી, આઈબી પહોંચી ગઈ હતી, ફોરેન્સિકની ટીમો પહોંચી ગઈ હતી, બેલિસ્ટિકની ટીમ પહોંચી ગઈ હતી અને એ જ વખતે બ્લાસ્ટ કેવી રીતે થયો છે, કયું મટીરિયલ વપરાયું છે એની શરૂઆત કરી હતી। રાત્રે તરત જ ગૃહમંત્રી અમિત શાહને જાણ કરવામાં આવી। ગૃહમંત્રીએ વડાપ્રધાનને પણ જાણ કરી હતી। ગૃહમંત્રી ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા હતા, જ્યાં આગળ બ્લાસ્ટ થયો ત્યાં પહોંચ્યા, ઘાયલોની હોસ્પિટલમાં એમણે મુલાકાત લીધી હતી। આજે ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે અને એમાં જમ્મુ કાશ્મીરના ડીજીપી પણ હાજર રહ્યા છે, સુરક્ષા એજન્સીઓની સાથે સાથે એમના ચીફની સાથે સાથે, કારણ કે ખૂબ સૂચક છે આ જે બ્લાસ્ટ થયો એના 3 દિવસ પહેલાનો ઘટનાક્રમ। શનિવારની રાતથી જો તમે જુઓ, શુક્રવારની રાત્રે અમદાવાદથી એક આતંકવાદી, ગાંધીનગરમાં આમ તો આપણે કહીએ, કારણ કે અડાલજ ટોલ પ્લાઝા પરથી એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો। એ પછી બીજા 2 આતંકવાદીઓ બનાસકાંઠાથી ઝડપાય છે અને એના 2 દિવસ પછી એટલે કે રવિવારે આતંકવાદી પકડવામાં આવે છે ફરીદાબાદમાંથી અને કાશ્મીરમાંથી એક યુવતીને ઝડપી પાડવામાં આવે છે। આ બંને કાશ્મીરી હતા। 2900 કિલો એક્સપ્લોઝિવ એમની પાસેથી મળ્યું હતું।